How are you all? We are now going toward the end of the syllabus, okay? And today we are going to start the new concept of this unit, that is project scheduling and tracking, okay? Economics, project economics and estimations, that we have completed up to this lecture 5, okay? Now onwards we are going to start scheduling and tracking, okay? So first of all, what is that scheduling and tracking, the meaning of that, and the different method of the scheduling are there. We have to learn this all. This portion is the most important portions, and these questions in examination are asked from this section is also repeatedly, okay? So let's do that. What is that uh, project scheduling and tracking? First of all, introduction for that. Project scheduling and tracking begins with the following knowledge. તમને આટલી વસ્તુ ખબર હોય તો જ તમે ટ્રેકિંગ અને શેડ્યુલિંગ ફાઇન કરી શકો. ફર્સ્ટ વન, આઈડેન્ટિફિકેશન ઓફ પ્રોસેસ મોડેલ. ઓકે, તમારું જે મોડેલ છે, જે પ્રોજેક્ટ છે, એનું પ્રોસેસ તમને ખબર હોવી જોઈએ, એક ખ્યાલ હોય. આઈડેન્ટિફિકેશન ઓફ સોફ્ટવેર ટાસ્ક એન્ડ એક્ટિવિટીઝ. ઓલ ટાસ્ક અને એક્ટિવિટીઝ, કઈ કઈ એક્ટિવિટીઝ એમાં કરવાના છે, કયા કયા ટાસ્ક કરવાના છે, એટલે કે કેટેગરી એન્ડ સબ કેટેગરીઝ તમને ખ્યાલ હોવી જોઈએ. એસ્ટિમેશન ઓફ એફર્ટ એન્ડ વર્ક. ઓકે, કેટલા ડ્યુરેશનમાં, કેટલા ટાઈમમાં કેટલું વર્ક કરવાનું છે તમને ખબર હોવી જોઈએ. અને ડિલિવરી ડેટ, કેટલા કમ્પ્લીટ પ્રોજેક્ટ ક્યારે કરવાનો છે એ પણ ખબર હોવી જોઈએ, તો તમે શેડ્યુલને ટ્રેકિંગ કરી શકો છો. Project manager does project tracking and scheduling based on the information received from software engineer. ઓકે, સોફ્ટવેર એન્જિનિયર પાસેથી પ્રોજેક્ટ મેનેજર છે એ આ બધી ઇન્ફોર્મેશન, કઈ ઇન્ફોર્મેશન, તો ઉપરની ચાર જે આપણે ડિફાઇન કરી એ બધી જ ઇન્ફોર્મેશન છે એ પ્રોસેસ મોડેલ, કયા મોડેલથી આખો પ્રોજેક્ટ ડેવલપ કરવાનો છે, કેટલા ડ્યુરેશનમાં, કેટલા એફર્ટ્સમાં કમ્પ્લીટ કરવાનો છે, કઈ કઈ એક્ટિવિટી કરવાની છે, કયા મોડ્યુલ્સ મૂકવાના છે, કેટલું એફર્ટ્સ કેટલા લેવાના છે, સ્ટાફિંગ કેટલું લેવાનું છે, બજેટ કેટલું લેવાનું છે, ને ડિલિવરી ડેટ કેટલી છે, આ બધી જ ઇન્ફોર્મેશન જે છે એ ડિલિવરી પ્રોજેક્ટ પાસેથી આપણે લેવાની, સોફ્ટવેર એન્જિનિયર પાસેથી મેનેજર છે એ લે છે. એન્ડ બેઝડ ઓન ધેટ he or she can start the scheduling and tracking. Okay, now next one, what is project scheduling? Project scheduling in project refers to roadmap of all activities to be done with specified order and within time slot allotted to each activities. ઓકે, શેડ્યુલિંગનો મિનિંગ શું છે, તો કે એક આખો રોડમેપ, આખો એક પાથ ક્રિએટ કરી દે છે બધી એક્ટિવિટી માટે, એક્ટિવિટીની સિક્વન્સ આપી દે છે અને સ્પેસિફિક એનો ટાઈમ સ્લોટ આપી દે છે કે એ ટાઈમ સ્લોટમાં દરેક એક્ટિવિટી કમ્પ્લીટ થઈ જાય તો આખું વર્ક છે કમ્પ્લીટ થઈ જાય. ઓકે, તો ધેટ ઇઝ ધ રોડ મેપ. ઓકે, રોડ મેપ આપણે અહીંયાથી તમે અમદાવાદ જતા હોય તો તમારી પાસે ગૂગલમાં તમે લોકેશન આપો તો એ રોડ મેપ તને બતાવે છે, રાઈટ? તમે જેવું જેટલી તમારો કાર એક્ટિવિટી કરે છે એટલું એક્ટિવિટી એ પણ મેપમાં થાય છે, રાઈટ? તો શેડ્યુલિંગ પણ એ જ વસ્તુ છે કે તમને અલોકેટ કરી દીધું છે, ડેસ્ટિનેશન આપી દીધું છે, એ ડિલિવરી ડેટ છે, પ્રોજેક્ટની ડેફિનેશન આપી દીધી છે અને એમાં કઈ કઈ એક્ટિવિટી કરવાની છે એ પણ ડિફાઇન કરી દીધું છે. દરેક એક્ટિવિટીનો તો એક ટાઈમ સ્લોટ છે, એ ટાઈમ સ્લોટમાં એને કમ્પ્લીટ કરવાનું છે. Project manager tends to define various tasks and project milestone and then arrange them keeping various factors in mind. ઓકે, જ્યારે એ શું કરશે, હવે એને શેડ્યુલિંગ કરવાનું છે એટલે અલગ અલગ ટાસ્ક છે એ ડિફાઇન કરશે, કેટલી છે, એના માઇલસ્ટોન્સ છે એ એચિવેબલ માઇલસ્ટોન, કે જે માઇલસ્ટોનમાં આટલી અહીંયા સુધીનું એનું વર્ક દરેક એક્ટિવિટીનું હોવું જોઈએ એ, અને દરેક ફેક્ટર્સ જે છે એ એને અરેન્જ કરે છે. આ બધી વસ્તુ જે છે એ ધ્યાનમાં રાખી અને એને શેડ્યુલિંગ કરવાનું હોય છે. ફોર શેડ્યુલિંગ અ પ્રોજેક્ટ ઇટ ઇઝ નેસેસરી ટુ બ્રેક ડાઉન ધ પ્રોજેક્ટ ટાસ્ક ઇન્ટુ સ્મોલર મેનેજેબલ ફોર્મ. ઓકે, પ્રોજેક્ટ શેડ્યુલિંગ જે છે એના માટે તમારે આખું ફોર્મ જે છે એ બ્રેકડાઉન ફોર્મ છે, એક નેસેસિટી પ્રોજેક્ટ. આ પોઈન્ટ આપણે અહીંયા વધારે સારી રીતે લીધો છે, ત્યાંથી એ કટ કરવાનું છે, ધેટ આઈ હેવ forgotten. Okay, for scheduling a project it is necessary to
શેડ્યુલ કરવા માટે કઈ કઈ વસ્તુ જોઈએ, રાઈટ. ફર્સ્ટ વન, બ્રેક ડાઉન ધ પ્રોજેક્ટ ટાસ્ક ઇનટુ સ્મોલર મેનેજેબલ ફોર્મ. એટલે તમારો હોલ ટાસ્ક છે એને નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરી દો અને દરેક ટાસ્ક એક એક વ્યક્તિને તમે અસાઇન કરી દો, તો એ ધેટ કેન કમ્પ્લીટ વિધિન અ ટાઈમ. ઓકે, એક ટાઈમ પીરિયડમાં એ કમ્પ્લીટ થઈ શકે. ફાઇન્ડ આઉટ ધ વરિયસ ટાસ્ક એન્ડ કોરિલેટ ધેમ. અલગ અલગ ટાસ્ક છે એ ફાઇન્ડ કરો અને એને એકબીજાની સાથે રિલેટ કરો કે કોની ઉપર કોણ ડિપેન્ડ છે. ઓકે, એટલે એકબીજાની ડિપેન્ડન્સી છે એ ફાઇન્ડ કરવાની છે. એસ્ટિમેટ ટાઈમ ફ્રેમ રિક્વાયર્ડ ફોર ઈચ ટાસ્ક. દરેક ટાસ્ક માટેનો એક ટાઈમ છે એ એસ્ટિમેટ કરો કે આ ટાસ્ક છે આમાં આટલું વર્ક કરવાનું છે, તો એનો ટાઈમ કેટલો જોશે, તો એને તમે ડેઝમાં આપી શકો કે વીકમાં પણ આપી શકો. ઓકે, ડિવાઈડ ટાઈમ ઇન્ટુ વર્ક યુનિટ. એનું યુનિટ વર્ક યુનિટ એટલે એ ટાઈમ જે છે એ વીકમાં કે ડેઝમાં. અસાઇન એડેક્વેટ નંબર ઓફ વર્ક યુનિટ ફોર ઈચ ટાસ્ક. ઓકે, એડેક્વેટ નંબર એટલે દરેક ટાસ્ક છે કમ્પ્લીટ કરવાનું છે ટાઈમ પીરિયડમાં, એમાં કેટલા મેમ્બર્સ ઇન્વોલ્વ હશે એ પણ એમાં અસાઇન કરી દેવાનું છે. કેલ્ક્યુલેટ ટોટલ ટાઈમ રિક્વાયર્ડ ફોર ધ પ્રોજેક્ટ ફ્રોમ સ્ટાર્ટ ટુ ફિનિશ. આખા પ્રોજેક્ટ માટે કેટલો ટાઈમ જોશે. હવે તમારી પાસે 10 ટાસ્ક છે અને દરેક ટાસ્કના વર્ક યુનિટ ઓન એન એવરેજ 3 વીક છે, તો તમારે 30 વીક્સ થાય, રાઈટ. તો 30 વીક્સ દેટ મીન્સ કે એ 30 વીકમાં હોલ પ્રોજેક્ટ છે એ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, એટલે 4 વીક છે એ એક મંથનું હોય, તો 30 વીક્સ છે તો એની સાથે તમારી પાસે 5 મંથ્સમાં ઓલમોસ્ટ એ કમ્પ્લીટ થઈ શકે. 5 એન્ડ વધારે 6 મંથમાં કમ્પ્લીટ થાય. ઓકે, તો એ 6.5 જેવું થાય, એમાં એ કમ્પ્લીટ થઈ શકે. ઓકે, ધેન પ્રોજેક્ટ શેડ્યુલિંગ પ્રિન્સિપલ્સ. બેઝિક પ્રિન્સિપલ ઓફ પ્રોજેક્ટ શેડ્યુલિંગ, ધેટ ઇઝ કમ્પાર્ટમેન્ટાઇઝેશન. પ્રિન્સિપલ કે પ્રોપર કમ્પાર્ટમેન્ટાઇઝેશન, ધેટ મીન્સ કે આપણે જે શેડ્યુલિંગ કર્યું એમાં જે નાના નાના ટાસ્કમાં ડિવાઈડ કરવાનું છે એ કમ્પાર્ટમેન્ટ પ્રોપર હોવું જોઈએ. ઇનપ્રોપર કમ્પાર્ટમેન્ટાઇઝેશન હશે તો પણ શેડ્યુલિંગ પ્રોપર નહીં થાય. પછી સેકન્ડ વન ઇઝ ઇન્ટરડિપેન્ડન્સી. કયું વર્ક કોના પછી થશે એ આખું સિક્વન્સ છે એ, અને આગળનું વર્ક કમ્પ્લીટ ન હોય ને નેક્સ્ટ વર્ક સ્ટાર્ટ થાય તો એ પોસિબલ ના બને. એટલે ઇન્ટરડિપેન્ડન્સી હોય તો જેની પહેલાં રિક્વાયરમેન્ટ છે એ વર્ક પહેલાં થઈ જવું જોઈએ અને એના ઉપરથી બીજું વર્ક સ્ટાર્ટ થાય, રાઈટ. એટલે ડિઝાઇનિંગ જ નથી થયું તો કોડિંગ શેનું કરવાનું રહે, રાઈટ. તો આ બધી વસ્તુ છે એ ઇન્ટરડિપેન્ડન્સી છે. ટાઈમ અલોકેશન, દરેક માટે ફિક્સ ટાઈમ આપી દીધો છે. ઓકે, એ ટાઈમ છે કેટલા ડ્યુરેશનમાં કમ્પ્લીટ કરવાનો છે એ આપી દેવાનું છે. ઓકે, ધેન એફર્ટ વેલિડેશન. ઓકે, દરેક ટાઈમ માટે કેટલો પીરિયડ જોશે ને કયા ક્વોલિટીવાળું વર્ક તમારે જોઈએ છે એ એફર્ટ વેલિડેશન. ડિફાઇન રિસ્પોન્સિબિલિટીઝ. દરેકને પોતાનું રિસ્પોન્સિબિલિટી એટલે એ વર્ક અલોકેશન આપેલું છે તો એ કોને કયું કામ કરવાનું છે એ મેમ્બર્સ ડિસાઇડ કરી દો. ડિફાઇન આઉટકમ્સ. આઉટપુટ તમારે કેવું જોઈએ છે એક આખા વર્ક અફર્ટને પછી. ઓકે, તો એ બતાવી દેવાનું ને. ડિફાઇન માઇલસ્ટોન. ઓકે, કોના જેવું વર્ક જોઈએ છે. માઇલસ્ટોન ધેટ મીન્સ તમારે અચીવમેન્ટ જોઈએ છે. કેવું અચીવમેન્ટ કે આ પ્રોજેક્ટ જે છે એ સૌથી સારી કેરેક્ટરિસ્ટિક્સનો પ્રોજેક્ટ છે, તો તમારો પણ એ વર્કનું માઇલસ્ટોન કેટલું, તો કે એક આખું તમને આઈડિયલ આપી દે કે આ આઈડિયલ જેવું જ મારે આઉટપુટ જોઈએ છે. આઉટપુટ મને આ જોઈએ છે પણ કેવું છે એ એક એનું માઇલસ્ટોન આપી દઈએ કે એક આખું એનું એક્ઝામ્પલ આપી દઈએ કે આ એક્ઝામ્પલ જેવું જ મને પ્રિન્સિપાલ જોઈએ, આઉટપુટ જોઈએ છે, એનો માઇલસ્ટોન જોઈએ છે. તો ધેટ આર ધ પ્રિન્સિપલ્સ ફોર પ્રોજેક્ટ શેડ્યુલિંગ. નેક્સ્ટ વન, પ્રોજેક્ટ એફર્ટ ડિસ્ટ્રીબ્યુશન. પ્રોજેક્ટ એફર્ટ ડિસ્ટ્રીબ્યુશન જે છે એ 40-20-40 રૂલ ઉપર બેઝ ઉપર હોય છે. 40% ફ્રન્ટ એન્ડ એનાલિસિસ એન્ડ ડિઝાઇનિંગ માટે, 20% કોડિંગ માટે અને 40% બેક એન્ડ ટેસ્ટિંગ માટે. ઓકે, ફ્રન્ટ એન્ડ એનાલિસિસ એન્ડ ડિઝાઇનિંગ ધેટ ઇઝ તમે પ્રોજેક્ટ કરશો એમાં આ વસ્તુ જ છે 40-20-40. ફ્રન્ટ એન્ડમાં તમે શું યુઝ કરો છો, કઈ લેંગ્વેજ યુઝ કરો છો, તો કે તમે 5th સેમિસ્ટરમાં PHP યુઝ કરશો, HTML, PHP, MySQL.
ઓકે, એનાલિસિસ અને ડિઝાઇન માટે એ યુઝ કરશો, રાઈટ. એટલે એ આખું ડિઝાઇનિંગ જે છે એ HTMLમાં કરશો, પછી એનું કોડિંગ કરશો, એટલે એને MySQL એનો ડેટાબેઝ છે, એને બેકએન્ડમાં તમે ડેટાબેઝ યુઝ કરશો. એ ડેટાબેઝ છે એ MySQL છે. ઓકે, અને ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડને કનેક્ટ કરીને એ કોડિંગ કરશો, એટલે તમે ક્વેરીફાયર કરશો. એ કોડિંગ છે એ 20% હોય છે. ઓકે, જનરલી એક્સપેક્ટેડ ગાઈડલાઇન્સ આ રીતની હોય છે. 2 to 3% જે છે એ પ્લાનિંગ માટે આપવાનું છે. તમારો હોલ ડિસ્ટ્રીબ્યુશન જે ડેઝ છે એમાં 10 to 25% છે રિક્વાયરમેન્ટ એનાલિસિસ માટે આપવાનું છે. 20 to 25% છે ડિઝાઇન માટે, 15 to 20% કોડિંગ માટે, અને 30 to 40% ટેસ્ટિંગ અને ડિબંગિંગ માટે આપવાનું હોય છે. એટલે તમારું જે આખું વર્ક છે, સપોઝ કે તમારો આખો પ્રોજેક્ટ જે છે 90 ડેઝનું વર્ક અલોકેશન આપ્યું છે, કે 90 ડેઝમાં આખું કમ્પ્લીટ ડેડલાઇન આપેલી છે, રાઈટ. તો ધેટ ઇઝ યોર માઇલસ્ટોન, કે તમારે 90 ડેઝમાં કમ્પ્લીટ કરવાનો છે હોલ પ્રોજેક્ટ. તો આ માઇલસ્ટોન જે છે એને તમારે એના અલગ અલગ નાના નાના બ્રેકડાઉન્સ કરવાના છે. વર્ક બ્રેકડાઉન આપી દેવાનું છે. ઓકે, વર્ક બ્રેકડાઉન સિસ્ટમ આપી દેવાની છે, જેમાં તમારે આખાને વર્ક કરી શકો છો. તો એમાં બધા જેટલા 90 ડેઝ છે એમાંથી 2 થી 3 90 ડેઝના 2-3% એ પ્લાનિંગ માટે જ યુઝ કરવાનું. ઓકે, તો 90 ડેઝના 2-3% એટલે એ 1% એટલે 9 થાય ને 2% એટલે 15 ડેઝ કન્સિડર કરી લો ઓન એવરેજ, રાઈટ. તો એ 15 ડેઝ જે છે એ પ્લાનિંગ માટે આપો. ઓકે, પછી એના 10 to 25% છે, બાકીના જે વધે છે એમાંથી 10 to 25% જે છે એ રિક્વાયરમેન્ટ એનાલિસિસ માટે આપો, બાકીના ડિઝાઇનિંગ માટે આપો, રાઈટ. તો એ બધી વસ્તુ જે છે 90 ડેઝમાંથી આખું વર્ક છે આ રીતે ડિઝાઇન થાય. ઓકે, ધેન નેક્સ્ટ વન, શેડ્યુલિંગ. Scheduling further more informations. Task networks are graphical representations can be of the task interdependency and can help define a rough schedule for particular project. Task network, એક્ટિવિટી નેટવર્ક, તમારું જે એક્ટિવિટીઝ છે એનું આખું એક નેટવર્ક બનાવી દો. એની ઇન્ટરડિપેન્ડન્સી છે તો એ બધાનો એક ગ્રાફિકલ રિપ્રેઝન્ટ કરો, કે અહીંયા પહેલું પેજ આ છે, પછી એના પછીનું કયું એરોથી બતાવો બીજું પેજ, રાઈટ. તો દેટ ઇઝ કોલ્ડ ધ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન. અને એ ઇન્ટરડિપેન્ડન્સી છે કે આ કમ્પ્લીટ થશે પછી જ એકબીજાનું વર્ક થશે. તમારા પ્રોજેક્ટમાં પણ આ જ વસ્તુ હશે. લોગિન થઈ ગયા પછી હોમ પેજ આવશે, હોમ પેજ પછી તમે કેટેગરી ચૂઝ કરશો, કેટેગરી પછી સબ કેટેગરી, પછી પ્રોડક્ટ. આ આખું તમારું ઇન્ટરડિપેન્ડન્સી છે. આ બધું તમે સિલેક્ટ નહીં કરો કે ત્યાં સુધી તમારું કાર્ટમાં કોઈ પણ વસ્તુ જશે નહીં. તો ધેટ ઇઝ ધ શેડ્યુલિંગ. તમારે ઇન્ટરડિપેન્ડન્સી માટે પહેલાં આગળનું આ બધું વસ્તુ છે એ પ્રોપરલી ડિફાઇન કરવું પડશે, અને એનાથી તમને રફ આઈડિયા આવી જશે કે પ્રોજેક્ટ કેટલા વખતમાં કમ્પ્લીટ થઈ શકશે, અથવા તો રિસ્ક છે કે પ્રોજેક્ટ ઓન ટાઈમ ડિલિવર થશે કે નહીં. ઓકે, પ્રોગ્રામ ઇવેલ્યુએશન એના માટે તમારી પાસે મેથડ્સ છે. એ 2 મેથડ, ધેટ ઇઝ ટેકનિક PERT, PERT and critical path method are quantitative CPM techniques that allow software planner to identify the chain of dependent tasks in the project work down structure that determine the project duration time. આખું જે પ્રોજેક્ટનું સ્ટ્રક્ચર છે, વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર, તમારું વર્ક છે તમે અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરેલું છે. હોલ પ્રોજેક્ટ બનાવો છો એને ડિવાઈડ કર્યો છે 8 ફેઝમાં, રાઈટ. 8થી વધારે ફેઝમાં પણ ડિવાઈડ કરી શકો છો. તો એ 8 ફેઝમાં જે ડિવાઈડ કર્યું છે એ સ્ટ્રક્ચરને કહેવાય WBS, વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર. ઓકે, એના માટેની 2 ટેકનિક છે જેનાથી તમે તમારો હોલ પ્રોજેક્ટને ડ્યુરેશન છે એ ચેક ટાઈમ ડ્યુરેશન છે એ ફાઇન્ડ આઉટ કરી શકો છો. Timeline chart enable software planner to determine what task will be need to be conducted at given point in a time based on estimated effort, start time and duration of each task. ઓકે, ટાઈમલાઈન ચાર્ટ છે એ પણ એક સોફ્ટવેરમાં હોય છે. એ શું કરશે કે દરેક ટાસ્ક છે એ કેટલા વખતમાં કમ્પ્લીટ થશે, એને જે પોઈન્ટ આપ્યો છે એ, અને એ ટાઈમલાઈન ચાર્ટ કોના બેઝ ઉપર ડ્રો થાય છે? ચાર્ટ છે એ એફર્ટ એસ્ટિમેશન્સ અને સ્ટાર્ટ ટાઈમ અને એન્ડ ડ્યુરેશન ઓફ ટાઈમ, સ્ટાર્ટિંગ ક્યારે થયું અને ક્યારે એ પૂરું થયું, દરેક ટાસ્કનું એ ડ્યુરેશન એમાં આપી અને એના ઉપરથી ટાઈમલાઈન, પછી એ બધાને લાઈનને ચાર્ટને જોઈન્ટ કરી દો એટલે તમને ટાઈમલાઈન ચાર્ટ આખો મળે. બેસ્ટ ઇન્ડિકેટર ઓફ પ્રોગ્રેસ ઇન ધ કમ્પ્લીશન એન્ડ સક્સેસફુલ રિવ્યુ ઓફ ડિફાઇન્ડ સોફ્ટવેર વર્ક પ્રોડક્ટ.
ઓકે, આ જે છે ઇન પ્રોગ્રેસ જે છે શેડ્યુલિંગનું, એ કમ્પ્લીશન એન્ડ સક્સેસફુલ રિવ્યૂ, સોફ્ટવેર જ્યારે પ્રોડક્ટ આખી બની જશે પછી તમે એનો સક્સેસફુલ રિવ્યૂ છે, એ શેડ્યુલિંગ છે તમારું પ્રોપર થયું છે કે નહીં એ ફાઇન્ડ આઉટ કરી શકાશે. વેન ધ ટાસ્ક ટાઈમ લિમિટ ઇઝ એક્સીડ્સ, ડેવલપમેન્ટ મૂવ્સ ઓન ટુ ધ નેક્સ્ટ. જ્યારે ટાઈમલાઈન છે ટાઈપ છે નેક્સ્ટ, ધેટ મીન્સ તમારું જે ટાસ્ક છે એ ટાઈમ લિમિટ કરતાં વહેલું પૂરું થઈ જશે, વધી જશે, તો ડેવલપમેન્ટ છે એ તરત જ નેક્સ્ટ કોઈ પ્રોજેક્ટમાં મૂવ થશે. વિથ ધ હોપ ધેટ ધ મેજોરિટી ઓફ ક્રિટિકલ વર્ક વોઝ કમ્પ્લીટેડ બિફોર ટાઈમ રેન આઉટ. એક્સીડ એટલે જતો રહ્યો છે, તમારો ડિલિવરી ડેટ જતો રહ્યો છે, તો શું થશે કે તમારું ડેવલપમેન્ટ જે છે એ નેક્સ્ટ ફેઝમાં નેક્સ્ટ પ્રોજેક્ટમાં કમ્પ્લીટ થઈ જશે, અને જે છે એ જ પ્રોજેક્ટ એમને એમ તમે ડિલિવર કરી દે છો, પણ એવું કન્સિડર કરી દે છે કે એમાં મેક્સિમમ જે ક્રિટિકલ પાથ હશે, જે કોમ્પ્લિકેટેડ રિસ્ક હશે, એ તો કમ્પ્લીટ થઈ ગયું છે. ધેટ મીન્સ કે તમે એડ ટુ કાર્ટ તો કરી જ દીધું છે, એનો વધારાના ફીચર્સ તમે એડ નથી કર્યા. આવું સમજી અને એ ટાઈમ છે એ ટાઈમ જાય એ પહેલાં ત્યાં સુધીનું કમ્પ્લીટ તો તમે કરી જ રાખો છો. ઓકે, દેન નેક્સ્ટ વન, પ્રોસેસ ફોર ટ્રેકિંગ પ્રોજેક્ટ ટ્રેક પ્રોસેસ માટે પીરિયોડિક પ્રોજેક્ટ સ્ટેટસ મીટિંગ વિથ ઈચ ટીમ મેમ્બર, રિપોર્ટિંગ પ્રોગ્રેસ એન્ડ પ્રોબ્લેમ. ઓકે, જે તમારું પ્રોજેક્ટનું સ્ટેટસ, ટ્રેકિંગનો મિનિંગ શું કે તમે જે અલોકેટ કરેલું છે વર્ક, એ વર્ક પ્રોપર થાય છે કે નહીં, ટાઈમ ડ્યુરેશનમાં જાય છે કે નથી જતું, ધેટ ઇઝ કોલ્ડ ધ ટ્રેકિંગ. ઓકે, અને એનો પ્રોગ્રેસ કેટલો છે એનો રિપોર્ટ તમે જે બનાવો, ધેટ ઇઝ કોલ્ડ ધ ટ્રેકિંગ. ઇવેલ્યુએશન ઓફ રિઝલ્ટ ઓફ ઓલ વર્ક પ્રોડક્ટ રિવ્યૂઝ. ઓકે, તમારું જે વર્ક પ્રોડક્ટ છે બધાનું રિઝલ્ટનું ઇવોલ્યુએશન જોવાનું છે. શું રિઝલ્ટનું ઇવોલ્યુશન જોવો કે રિઝલ્ટ છે એવરી ટાસ્ક છે ઇન ટાઈમ છે, પ્રોપર માઇલસ્ટોન સાથે પ્રોપર આઉટપુટ જનરેટ કરે છે કે નહીં, કે પછી એમને એમ વર્ક કરીને મૂકી દીધું છે, ડિઝાઇન કરીને મૂકી દીધું, કોડિંગ ના કર્યું હોય. રાઈટ, ધેટ ઇઝ ધ ઇવેલ્યુએશન ઓફ રિઝલ્ટ. કમ્પેરિંગ એકચ્યુઅલ માઇલસ્ટોન કમ્પ્લીશન ડેટ ટુ શેડ્યુલ ડેટ, એ કમ્પેર કરશે. ટ્રેકિંગ ડ્યુરેશનમાં આ વસ્તુ ખાસ જોવાની છે કે તમારું શેડ્યુલ જ્યારે કર્યું હતું ત્યારે ડેટ જે આપી હતી એ ડેટમાં અને અત્યારે જેટલું વર્ક તમે કમ્પ્લીટ કર્યું છે, અચીવ કર્યું છે, માઇલસ્ટોન એકચ્યુઅલ માઇલસ્ટોન કમ્પ્લીટ કરેલા છે, જેટલું તમે વર્ક બતાવેલું છે એટલું બે ઇક્વલ છે કે નહીં આજના ડેટમાં. ઓકે, કમ્પેરિંગ એકચ્યુઅલ પ્રોજેક્ટ ટાસ્ક સ્ટાર્ટ ડેટ્સ ટુ શેડ્યુલ સ્ટાર્ટ ડેટ, બેની સ્ટાર્ટ ડેટ છે એ કરશે. સ્ટાર્ટ ડેટ આપી દીધી હોય તમે નેક્સ્ટ ડેથી ચાલુ કર્યું હોય, આવું પણ બને. રાઈટ, ઇન્ફોર્મલ મીટિંગ વિથ પ્રેક્ટિશનર ટુ હેવ ધેમ એક્સેસ સબ્જેક્ટિવલી પ્રોગ્રેસ ટુ ડેટ એન્ડ ફ્યુચર પ્રોબ્લેમ્સ. ઓકે, પ્રેક્ટિશનર એટલે જે ડેવલપમેન્ટ કરે છે, જે ટાસ્ક અલોટ કરેલું છે એનું તમારે એક ઇન્ફોર્મલ મીટિંગ કરી અને એનો ફીડબેક લેવાનો છે, ફોલોઅપ લેવાનું છે કે કેટલું વર્ક થયું છે. ઓકે, અને ઇફ ધેર એની પ્રોબ્લેમ અને તમને ડેડલાઇન આપેલી છે એ ડેડલાઇનમાં કમ્પ્લીટ થઈ શકશે કે નહીં થઈ શકે એ વસ્તુ પણ ત્યાં આપી દીધું છે. યુઝ અર્ન્ડ વેલ્યુ એનાલિસિસ ટુ એક્સેસ પ્રોગ્રેસ ક્વોન્ટિટેટિવલી. ઓકે, અર્ન્ડ વેલ્યુ એનાલિસિસ આખું આપણે આગળ જોઈ ગયા અનવેલ્યુ એનાલિસિસ, કે જેની અંદર આપણે અલગ અલગ જે કેલ્ક્યુલેશનથી એસ્ટિમેટ કરેલું હોય. રાઈટ, તો એ એસ્ટિમેશન થ્રુ જે કાંઈ પ્રોગ્રેસ થાય છે એ પ્રોગ્રેસ છે પ્રોપર જાય છે કે નહીં. ઓકે, એરર ટ્રેકિંગ મેથડ કેન ઓલ્સો બી યુઝડ ફોર એક્સેસિંગ ધ સ્ટેટસ ઓફ કરંટ પ્રોજેક્ટ. ટ્રેકિંગ મેથડ છે ઘણી, એ પણ એમાં યુઝ કરી શકાય કે જેથી તમને ખ્યાલ આવે કે તમારો જે કરંટ પ્રોજેક્ટ છે એ પ્રોપર વેમાં જાય છે કે નહીં. નથી જતો ને કંઈ પ્રોબ્લેમ થાય છે તો યુ કેન શોર્ટ આઉટ ધેટ એરર. ઓકે, then next one, there are two methods for scheduling the project scheduling. First one is PERT method and CPM method. PERT method full form is program evaluation and review technique, and CPM critical path method. Okay, so these two are method. In that we first of all we will do the PERT method. PERT method is a procedure through which activity of project are represented in its appropriate sequence and time.
ઓકે, આખી પ્રોસિજર છે કે જે તમે એક્ટિવિટી પ્રોજેક્ટમાં જે કાંઈ ટાસ્ક આપ્યું છે, એક્ટિવિટીઝ જે છે એ સિક્વન્સમાં અને ટાઈમ સ્લોટમાં ગોઠવવામાં છે. ઇટ ઇઝ અ શેડ્યુલિંગ ટેકનિક યુઝ ટુ શેડ્યુલ, ઓર્ગેનાઇઝ એન્ડ ઇન્ટિગ્રેટ ટાસ્ક વિધિન અ પ્રોજેક્ટ. આખી ટેકનિક શું શેડ્યુલ કરશો તમે? પહેલાં તો ટાઈમ બધાનો અલગ અલગ ડિસાઇડ કરશો, કેટલા ડ્યુરેશનમાં આખા વર્કને નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરશો, પછી એને અરેન્જ કરશો અને દરેકને પાર્ટને ઇન્ટિગ્રેટ કરી અને એ પાર્ટને વર્કિંગ કન્ડિશનમાં પ્રોગ્રેસિંગમાં મૂકી દેશો. PERT is basically a mechanism for management, planning and control which provide blueprint of particular project. PERT થી શું થશે? તમને આખું મેનેજ કરવાનું કરશે, પ્લાનિંગ કરવા માટે અને કંટ્રોલ કરવા માટે યુઝફુલ છે કે કયા ટાસ્કમાં કેટલું લિમિટ જોશે, ન જોઈતી વધારાનું ટાઈમ છે એ રિડ્યુસ કરીને એ ટાઈમ છે તમે બીજા કોઈ ટાસ્કમાં પણ મૂકી શકો. આ એક ધેટ મીન્સ કે ઇટ વિલ ગીવ ધ પર્ટિક્યુલર બ્લુ પ્રિન્ટ, એનું એક આખું લેઆઉટ છે ક્રિએટ થઈ જશે. ઓલ ઓફ ધ પ્રાઇમરી એલિમેન્ટ્સ ઓર ઇવેન્ટ ઓફ અ પ્રોજેક્ટ હેવ બીન ફાઇનલી આઈડેન્ટિફાઈડ બાય ધ PERT. બધા જ એલિમેન્ટ, બધા જ ટાસ્ક, કારણ કે તમે એક ટાસ્કના નાના નાના સબ ટાસ્ક પણ બનાવો છો, રાઈટ? તો એ બધા જ નાના નાના પાર્ટ જે છે એ PERTથી તમે આઈડેન્ટિફાઈ કરી શકશો. ઇન ધીસ ટેકનિક અ PERT ચાર્ટ ઇઝ મેડ which represents a schedule for all the specific tasks in the project. જેટલા બી ટાસ્ક પ્રોજેક્ટમાં હશે એ બધાને એક પ્રોપર શેડ્યુલ ટાઈમ સ્લોટ મળી જશે યુઝિંગ ધીસ PERT ચાર્ટ. Then characteristics of PERT chart, it serves as a base for updating the important fact for implementing the decision making, right? વેરી ફર્સ્ટ PERT ચાર્ટથી તમને ડિસિઝન મેકિંગ છે એ ડિસિઝન લેવામાં ઇઝી થશે અને કાંઈ પણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ હશે, ઇમ્પોર્ટન્ટ ટાસ્ક હશે તો એનો આખો બેઝ પણ ક્લિયર થઈ જશે. એટલે આખા પ્રોજેક્ટ ઉપરથી એ પણ ખ્યાલ આવી જશે કે કેટલા ટાસ્ક છે ઇમ્પોર્ટન્ટ છે, કેટલા ટાસ્ક રિસ્કી છે અને કેટલા ટાસ્ક છે એ કોમ્પ્લિકેટ છે. ઇટ ફોર્મ્સ ધ બેઝિસ ફોર ઓલ ધ પ્લાનિંગ એક્ટિવિટીઝ. બેઝ ટુ ટોપ લેવલ સુધીની બધી જ પ્લાનિંગ છે, એક્ટિવિટીઝ છે, PERT ચાર્ટથી થઈ શકશે. PERT હેલ્પ મેનેજમેન્ટ ઇન ડિસાઇડિંગ ધ બેસ્ટ પોસિબલ રિસોર્સ યુટિલાઇઝેશન મેથડ. ઓકે, મેનેજમેન્ટ માટે સૌથી બેસ્ટ છે રિસોર્સ ફોર ધ ડિસાઇડિંગ ધ ઓલ યુટિલાઇઝ ધ બધા જ મેથડ, રિસોર્સિસને પૂરેપૂરો યુઝ કઈ રીતે કરી શકો એ તમે PERT ચાર્ટથી PERT ચાર્ટથી મેથડથી હોલ પ્રોસેસને જો ડેવલપ કરો તો તમે બધા જ રિસોર્સિસનો પૂરેપૂરો યુટિલાઇઝ કરી શકો. PERT ટેક એડવાન્ટેજ બાય યુઝિંગ ટાઈમ નેટવર્ક એનાલિસિસ ટેકનિક. ઓકે, PERT ચાર્ટ ટાઈમ મેનેજમેન્ટ કરે છે, શેડ્યુલ કરે છે, રાઈટ? ધેટ મીન્સ કે એનાલિસિસ ટેકનિક, નેટવર્ક એનાલિસિસ ટેકનિકનો પણ એ યુઝ કરે છે. PERT રિપ્રેઝન્ટ ધ સ્ટ્રક્ચર ફોર રિપોર્ટિંગ ઇન્ફોર્મેશન. તમારો જે ઇન્ફોર્મેશન છે, જે ટાસ્ક છે એ બધાનું આખું સ્ટ્રક્ચર બતાવે છે અને એનો રિપોર્ટ પણ કરશે છેલ્લે કે કયું ટાસ્ક કેટલા ડ્યુરેશનમાં કમ્પ્લીટ થયું. ઇટ હેલ્પ ધ મેનેજમેન્ટ ઇન આઈડેન્ટિફાઈંગ ધ એસેન્શિયલ એલિમેન્ટ્સ ફોર કમ્પ્લીશન ઓફ પ્રોજેક્ટ વિધિન અ ટાઈમ. મેનેજમેન્ટને શ્યોરિટી આપે છે કે પ્રોજેક્ટ વિધિન ટાઈમ પીરિયડમાં કમ્પ્લીટ થશે. જો તમે PERT ચાર્ટથી ડેવલપિંગ સ્ટાર્ટ કરો તો ધેટ યુ કેન assurity that your project will complete within a time period. Why use PERT chart? PERT chart is used to estimate the minimum amount of time that will be needed to close network પ્રોજેક્ટ. આખો પ્રોજેક્ટને કમ્પ્લીટ કરવા માટે કેટલો મિનિમમ ટાઈમ જોશે એ તમે એસ્ટિમેટ કરી શકો PERT ચાર્ટથી. ધીસ ઇઝ ડન બાય examining the breakdown of the project and the connections between tasks which helps determine the amount of risk inherent in the project, right? કારણ કે તમને એ આઈડેન્ટિફાઈ થઈ શકશે કે કયું ટાસ્ક છે રિસ્કી છે અને એ રિસ્કની અંદર કયા એવા ટાસ્ક છે કે જે ટાસ્ક છે એની સાથે કનેક્ટેડ છે. તો તમે એ ફાઇન્ડ આઉટ કરશો અને જે ઇન્ટરનલ ટાસ્ક છે એને પ્રોપર કરશો તો રિસ્ક ફેક્ટર છે ઓટોમેટિક છે એ ડિલીટ થઈ જશે અને ઓટોમેટિક છે એ સોલ્યુશન રિસ્ક ફેક્ટરનું મળી જશે. ઇટ ઇઝ ડન બાય ધ બ્રેકડાઉન સ્ટ્રક્ચર. ધેટ મીન્સ કે તમે નાના નાના પાર્ટમાં આખું વર્કને ડિવાઈડ કરશો. PERT ચાર્ટ હેલ્પ પ્રોજેક્ટ મેનેજર હેન્ડલિંગ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ હશે તો PERT ચાર્ટથી યુઝ કરવું ઇઝી થઈ જશે. દે આર ઓલ્સો યુઝફુલ ફોર
because they provide an estimation of how much time you will need to schedule the project and what resources will be requirement. એ પણ કરશો આખા પ્રોજેક્ટને કઈ રીતે તમે પૂરો કરશો, કયા ટાઈમ પીરિયડમાં, કેટલા વીકમાં કયું ટાસ્ક કમ્પ્લીટ કરશો, આ ડિસાઇડ કરવામાં PERT ચાર્ટ હેલ્પફુલ થશે. અને કયા રિસોર્સિસનો કેટલા ટાઈમ વખત યુઝ કરી શકશો અને એ રિસોર્સિસનો યુઝ થઈ ગયા પછી બીજા કોણ એનો યુઝ કરી શકશે, આ બધું પણ તમે ડિસાઇડ કરી શકશો. That is why PERT chart is useful to manager. PERT chart helps to visualize the complexity of project and the dependency between each step in the process. તમને એ પણ ખ્યાલ આવી જશે કારણ કે તમે નેટવર્ક ચાર્ટ જ આખો બનાવો છો અને કયું ટાસ્ક પહેલાં થશે અને એ ટાસ્કની ડિપેન્ડન્સી કયા બીજા ટાસ્ક ઉપર છે એ વસ્તુ પણ તમને ખબર પડી જશે PERT ચાર્ટથી. દેટ મીન્સ કોમ્પ્લેક્સિટી તમને તરત જ ખ્યાલ આવી જશે કે કયા પાર્ટમાં કોમ્પ્લેક્સિટી વધી જશે, રાઈટ. તો એ વસ્તુ તરત PERT ચાર્ટથી એટલે PERT ચાર્ટ છે એ વધારે યુઝફુલ છે ફોર scheduling. Now how to implement PERT chart. First of all, begin identify the project milestone and then break them into individual tasks. Breakdown એટલે કે તમે બ્રેકડાઉન સ્ટ્રક્ચર આખું બનાવી દો, પેલા પ્રોજેક્ટ આખું સમજી લો કે શું છે એનું એકચ્યુઅલી પ્રોજેક્ટ શેના ઉપર છે, ડેફિનેશન સમજી લો. દેટ ઇઝ કોલ્ડ પ્રોજેક્ટ માઇલસ્ટોન, રાઈટ. એન્ડ ધેન ઇટ ડિવાઇડ ઇન્ટુ સ્મોલ પાર્ટ, એના નાના નાના ટાસ્કમાં ડિવાઈડ કરી દો, જસ્ટ લાઈક SDLC phases. ફિગર આઉટ ધ સિક્વન્સ ઓફ ટાસ્ક. ઓકે, પછી એનું સિક્વન્સ નક્કી કરો કે કયું ટાસ્ક પહેલાં કરશો, રાઈટ. કારણ કે ડિપેન્ડન્સી ઉપર છે, આ ટાસ્ક જોઈએ છે તો એના માટે કયા કયા એના ફીચર્સ જોશે, કમ્પોનન્ટ જોશે. એ કમ્પોનન્ટ તમારે આગલા ટાસ્કમાંથી જોઈતું હોય તો એ આગળનું ટાસ્ક પહેલાં કરવું પડે, રાઈટ. તો દેટ મીન્સ યુ હેવ ટુ ફિગર આઉટ ધ સિક્વન્સ. મેક ધ PERT ડાયાગ્રામ. વી વિલ શો યુ હાવ ઇન ધ સેક્શન બિલો. ઓકે, લાસ્ટમાં આપણે આખો ડાયાગ્રામ જોશો. ઓકે, do an estimate for each task and time it will take to complete it. દરેક ટાસ્કનો ટાઈમ નક્કી કરો, એસ્ટિમેટેડ કે આટલું ટાસ્ક. તમને ખ્યાલ હોય કે આવા એક્સપર્ટ એમાં ટાસ્કને પૂરું કરે છે કે આવા ટ્રેની પર્સન પૂરું કરે છે તો એને એકાદ દિવસ વધારે આપી, અને એક્સપિરિયન્સ પર્સન જો એનો ટાસ્ક કમ્પ્લીટ કરે છે તો એ આટલા ડ્યુરેશનમાં કમ્પ્લીટ કરી શકે એવો એસ્ટિમેશન ટાઈમ આપી દો કમ્પ્લીશન માટેનો. ઓકે, કેલ્ક્યુલેટ ધ ક્રિટિકલ પાથ એન્ડ આઈડેન્ટિફાય એની પોસિબલ સ્લેક. ઓકે, પાથ છે ક્રિટિકલ, રિસ્કી પાથ કયું છે અને બફર ટાઈમ કોઈ રહે છે તો પોસિબલ હોય બફર ટાઈમ હોય તો એને તમે કાઢી નાખો. યુ હેવ એની PERT ચાર્ટ. રિમેમ્બર ધ PERT ચાર્ટ ઇઝ અ લિવિંગ ડોક્યુમેન્ટ, living document that must be returned to and revised as needed as the project progress. રાઈટ, PERT ચાર્ટ છે એ લાઈવ ચાર્ટ છે એટલે તમારે એને પાછા તમે બેક પણ જઈ શકો છો ને એને રિવાઇઝ પણ કરી શકો છો અગર તમારું પ્રોજેક્ટ પ્રોગ્રેસ છે એ ઓન ગોઈંગ હોય ને પ્રોપર જાતું હોય, અથવા તો એ બિફોર કમ્પ્લીટ થઈ શકે એમ હોય તો યુ કેન ડુ ઇટ. Now calculating PERT chart. PERT chart relies on the weight average of three number of based PERT ચાર્ટમાં ત્રણ નંબર બેઝિકલી ત્રણ ઉપર કેલ્ક્યુલેટ થતું હોય. મોસ્ટ પેસિમિટિક્સ, મોસ્ટ ઓપ્ટિમિસ્ટિક એન્ડ ધ મોસ્ટલી લાઇક એસ્ટિમેટ પ્રોજેક્ટ લેન્થ. ઓકે, પેસિમિટિક પ્રોજેક્ટ, ઓપ્ટિમિસ્ટિક પ્રોજેક્ટ એન્ડ ધ મોસ્ટ લાઇકલી પ્રોજેક્ટ. ઓકે, આ ત્રણ વેઇટ ઉપર ટાઈમ ઉપર એ આખો ચાર્ટ છે એ ડિપેન્ડ છે. ઓપ્ટિમિસ્ટિક ટાઈમને શું કહેવાય? ધ લીસ્ટ અમાઉન્ટ ઓફ ટાઈમ ટુ એકોમ્પ્લિશ અ ટાસ્ક ઓર એક્ટિવિટી. સૌથી ઓછામાં ઓછો ટાઈમ કોને જોઈએ છે? એ ટાસ્કને ઓપ્ટિમિસ્ટિક, એ ટાઈમને ઓપ્ટિમિસ્ટિક ટાઈમ કહેવાય. ધીસ ઇઝ સિનારિયો વેન એવરીથિંગ ઇઝ વર્કિંગ એન્ડ યુ બીટ ધ એસ્ટિમેટેડ શેડ્યુલ. બધું પ્રોપર થાય છે અને શેડ્યુલમાં જાય છે તો એને ઓપ્ટિમિસ્ટિક ટાઈમ. પેસિમિટિક ટાઈમ, મેક્સિમમ અમાઉન્ટ ઓફ ટાઈમ ટુ એકોમ્પ્લિશ ધ ટાઈમ ઓર એક્ટિવિટી. સૌથી વધારે જે ટાઈમને, જે ટાસ્કને સૌથી વધારે ટાઈમ જોતો હોય એને પેસિમિટિક ટાઈમ કહેવાય. ધીસ ઇઝ ધ વર્સ્ટ કેસ સિનારિયો. એનીથિંગ દેટ કેન ગો રોંગ ડઝ. જો તમારે કાંઈ પણ વસ્તુ એમાં ખોટી જતી હોય તો તમને એમાં, અથવા તો એના કોડિંગમાં બહુ જ એરર આવતી હોય તો એ વધારે ટાઈમ જોઈએ. ઓકે, તો એ પેસિમિટિક ટાઈમ. Then third one is most likely time, the best estimate of how long it will take to accomplish the task or activity. There is no problem. તમે એનું કોડ કર્યો, ડિઝાઇન કર્યો અને રન કર્યો, તરત રન થઈ ગયું. That is most likely time. Okay, that this would be your estimation working out perfectly as rare as might occurs. Okay, જો તમારું વર્ક પરફેક્ટલી જતું હોય તો તમને આ સૌથી વધારે ટાઈમ છે એ મોસ્ટ લાઇકલી ટાઈમ એટલે that is M. Okay, expected time, the best estimate of
how long it will take to accomplish the task or activities. ઓકે, એક્સપેક્ટેડ ટાઈમ તમને ખબર છે કે એ રિસ્કી છે અને લેન્ધી છે, તો એનો એક્સપેક્ટેડ ટાઈમ છે આટલો હોવો જોઈએ, તો ધેટ વિલ બી ધ એક્સપેક્ટેડ ટાઈમ. ઓકે, ધીસ વુડ બી ધ મોર રિયાલિસ્ટિક ડ્યુરેશન, અને રિયાલિસ્ટિક ડ્યુરેશન હોવો જોઈએ. પછી એવું નહીં કરવાનું કે એક્સપેક્ટેડ ટાઈમ છે એ 1 ડેમાં કમ્પ્લીટ થઈ જાય, રાઈટ? એવું પોસિબલ, જે પોસિબલ ટાઈમ ન હોય એ એક્સપેક્ટેડ ટાઈમ ના હોઈ શકે. એટલે કે રિયાલિસ્ટિક ટાઈમ ન હોય તો એક્સપેક્ટેડ ના હોઈ શકે. નાઉ યુ કેન કેલ્ક્યુલેટ ધ બટ ઓપ્ટિમિસ્ટિક ટાઈમ કન્સિડર કરો, પછી મોસ્ટ લાઇકલી ટાઈમ પ્લસ પેસિમેટિક ટાઈમ ડિવાઈડ બાય 6, ધેટ વિલ ગીવ ધ whole calculations for the whole project duration. ઓકે, પ્રોજેક્ટનો આખો કેટલો ટાઈમ ડ્યુરેશન જોશે એ તમને ફાઇન્ડ આઉટ કરી શકાય. ઇફ ધીસ કેલ્ક્યુલેશન gives the large result, that means less confidence you have in your estimate. ઓકે, જો આની વેલ્યુઝ છે બહુ મોટી આવે તો એનો મતલબ એમ થયો કે તમારું એસ્ટિમેશન જે છે એ કોન્ફિડન્ટ નથી, તમે એના ઉપર કોન્ફિડન્ટ નથી. જો આનું વેલ્યુ ઓછી આવે તો ધેટ મીન્સ કે યુ આર કોન્ફિડન્ટ એન્ડ એઝ ગુડ એઝ યોર એસ્ટિમેશન, તમે તમારા એસ્ટિમેશનમાં પરફેક્ટ છો. Now, this calculation help you estimate all the tasks in your schedule, but it can focus only on activities that are high risk. આખી કેલ્ક્યુલેશનમાં વધારે ફોકસ છે હાઈ રિસ્ક ઉપર જે હોય એના ઉપર કરે છે. ઓકે, એટ ધ એન્ડ ઇટ ઇઝ હેલ્પફુલ એઝ મોર રિસ્કી ધ ટાસ્ક, વાઇડર ધ માર્જિન ઓફ એરર ઇઝ વેન મેકિંગ એસ્ટિમેશન ઓફ હાઉ મચ ટાઈમ આઈ વિલ ટેક. આખો પર્ટ ચાર્ટનું કેલ્ક્યુલેશન છે એ તમને શું આઈડેન્ટિફાઈ કરી આપશે કે રિસ્કી ટાસ્ક કેટલા છે અને તમારે કેટલા માર્જિનથી આખું વર્કઆઉટ કરવું પડશે. એટલે તમારે ડેડલાઇન જે છે એ 90 ડેઝની હોય તો તમારે માર્જિન 85 ડેઝની જ રાખવાની વર્ક કમ્પ્લીટ કરવાના, બાકીના 5 ડેઝ આગળ પાછળ તો થતા જ હોય, રાઈટ? તો એ વસ્તુ જે છે એ તમને ખ્યાલ આવે અને આ કેલ્ક્યુલેશન્સથી તમને એકચ્યુઅલ ખબર પડી જાય કે તમારો પ્રોજેક્ટ પૂરો થવા માટે કેટલા ડ્યુરેશન જોશે, અને ધીસ કેલ્ક્યુલેશન વિલ હેલ્પ ધેટ ફોર યોર પ્રોજેક્ટ. ઓકે, આ પ્રોજેક્ટથી તમને ફાઇન્ડ આઉટ થઈ શકશે. નાઉ ટર્મ્સ પર્ટ ચાર્ટ ડ્રો કરવા માટેની ટર્મ્સ છે. એક તો નોડ્સ છે. કયા ડ્રો કઈ રીતે કરશો? તો પેલું નોડ, ધીઝ આર ધ સિમ્બોલ યુઝ ટુ વિઝ્યુલાઇઝ માઇલસ્ટોન એન્ડ ધ પ્રોજેક્ટ ટાસ્ક. દે કેન બી રિપ્રેઝેન્ટેડ બાય સર્કલ ઓર ટ્રાયેંગલ. એક સર્કલ કરવાનું અને એમાં નોડ્સ, એમાં એનો નંબર આપી દેવાનો, એટલે ટાસ્ક પ્રોજેક્ટ ટાસ્ક છે. તમે પ્રોજેક્ટના 8 ટાસ્ક આપેલા છે તો X1 કરીને ટાસ્ક 1 એટલે પહેલો નોડ થયો અને એ ટાસ્ક 1 થયું. ધેન વેક્ટર, વિઝ્યુઅલ રિપ્રેઝેન્ટેશન ઓફ સિક્વન્સ ઓફ ટાસ્ક. Diverging arrows indicate the tasks that can be completed at the same time. They can be solid or dotted, depend on the nature of the sequence. Vector એટલે એરોઝ છે. ફર્સ્ટ ટાસ્ક પછીનો નેક્સ્ટ ટાસ્ક કયું એ બતાવવા માટે વેક્ટર્સનો યુઝ થાય છે. એ ડોટેડ લાઇન પણ હોઈ શકે અને સોલિડ લાઇન પણ હોઈ શકે. ઓકે, એટલે 1 અને 2 એ બેને જોઈન્ટ કરો, એ સિક્વન્સ છે એ. ઓકે, ધેન પર્ટ ઇવેન્ટ, નોડ ટાસ્કની સિક્વન્સ પણ તમને બતાવશે અને કયા ટાસ્ક પછી કયું ટાસ્ક સ્ટાર્ટ થશે એ પણ તમે વેક્ટરથી બતાવી શકો છો. પર્ટ ઇવેન્ટ, ધ સ્ટાર્ટ ઓર એન્ડ ટાસ્ક. સ્ટાર્ટ ટાસ્ક અને એન્ડ ટાસ્ક છે પર્ટ ઇવેન્ટથી બતાવશું. સ્લેક ટાઈમ, અમાઉન્ટ ઓફ ટાઈમ અ ટાઈમ કેન બી ડિલેડ વિધાઉટ કોઝિંગ એન ઓવરઓલ ડિલે ટુ ધ પ્રોજેક્ટ ઓર અધર ટાસ્ક, ઓલ્સો નોન એઝ ફ્લોટ. સ્લેક ટાઈમ શું છે કે તમારું કાંઈ પણ ડીલે થાય, ઓવરઓલ જે તમારો પ્રોજેક્ટનો ટાસ્ક છે, જે ટાઈમ આપ્યો છે એ ટાઈમનો કાંઈ પણ ડીલે થયા વગર ઓન ટાઈમ કમ્પ્લીટ કરે તો ધેટ ઇઝ સ્લેક ટાઈમ. ઓકે, ક્રિટિકલ પાથ, ચાર્ટ ધ લોંગેસ્ટ પાથ ફ્રોમ બિગનિંગ ટુ ધ એન્ડ ઓફ ધ ટાસ્ક, ધેટ ઇઝ ક્રિટિકલ પાથ. આપણે ખાસ કરીને ક્રિટિકલ પાથ જ ફાઇન્ડ કરવાનો હોય કે જે ટાસ્ક કમ્પ્લીટ કરવા માટે સૌથી સ્ટાર્ટ ટુ એન્ડ સુધીમાં સૌથી વધારે ટાઈમ જેને લાગે એને ક્રિટિકલ પાથ કહેવાય. ઓકે, ધેન ક્રિટિકલ પાથ એક્ટિવિટીઝ એન્ડ એક્ટિવિટીઝ વિથ નો સ્લેક. ઓકે, કાંઈ પણ ડીલે થયા વગર ઓન ધ ટાઈમ કમ્પ્લીટ કરવાનું. ઓકે, તો ડીલે થાય તો એને સ્લેક કહેવાય અને ઓન ટાઈમ કમ્પ્લીટ કરી દે તો એ પાથ વિધાઉટ ડીલે તો એ ક્રિટિકલ પાથ એક્ટિવિટીઝ. ક્રેશિંગ ક્રિટિકલ પાથ, શોર્ટનિંગ ધ ટાઈમ ઓફ ધ ટાસ્ક. This is the longest path from starting milestone to the finish. If you experience a delay on the critical path, it will impact the entire project. Critical pathમાં જો ડીલે થાય તો બધા જ આખા પ્રોજેક્ટમાં ડીલે થાય.
કારણ કે ક્રિટિકલ પાથ જ લોંગેસ્ટ પાથ છે અને એમાં જો ડિલે થવાનો છે ધેટ મીન્સ ઇટ વિલ ક્રેશ યોર હોલ ક્રિટિકલ પાથ. ઓકે, એને એ શોર્ટનિંગ ધ ટાઈમ ઓફ ટાસ્ક, આખા ટાઈમ જે છે એ જે લોંગ ડિલે થયો હોય એ ટાઈમને તમારે ક્યાંક એડજસ્ટ કરીને ઓન ટાઈમ કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, તો ધીસ ઇઝ ધ શોર્ટનિંગ ટાઈમ ઓફ ધ ટાસ્ક. એન્ડ ફાસ્ટ ટ્રેકિંગ વર્કિંગ ટાસ્ક ઓર એક્ટિવિટી એટ ધ સેમ ટાઈમ. એક જ ટાઈમ ઉપર બે સાયમલ્ટેનિયસ વર્ક થતું હોય આ બતાવવા માટે ફાસ્ટ ટ્રેકિંગનો યુઝ થાય છે. ઓકે, નાવ ક્રિએટિંગ ધ PERT. નાવ I have taken one example. Okay, PERT chart will help us organize our project with milestone, allow us to estimate our task and quickly uncover the critical path. તરત જ તમને આખું ટાસ્કને કમ્પ્લીટ કરવા માટે કેટલા ડ્યુરેશન જોશે અને એ ટાસ્ક કયા કયા છે એ પણ તમને ફાઇન્ડ આઉટ કરીને આપશે અને એમાં સૌથી લોંગેસ્ટ પાથ કયો છે, ક્રિટિકલ પાથ, એ પણ તમને ફાઇન્ડ આઉટ કરી આપને લોંગેસ્ટ પ્રોસેસ કઈ છે એ પણ ફાઇન્ડ આઉટ કરી આપશે. ટુ બિગિન વી આર ગોઈંગ ટુ લિસ્ટ ધ માઇલસ્ટોન ફોર અવર વેબસાઇટ. ઓકે, ધીસ આર ધ માઇલસ્ટોન. 5 phases આર ધેર. માઇલસ્ટોન આપણે ડિફાઇન કર્યા છે. ફર્સ્ટ વન ઇઝ પહેલું તો ડિઝાઇન, બીજું છે ક્રિએટ કોપી એન્ડ આર્ટ, ત્રીજું છે બિલ્ડ સાઇટ, ચોથું ડેવલપ માર્કેટિંગ, ફિફ્થ ટેસ્ટ સાઇટ, એડિટ કોપી એન્ડ આર્ટ, માર્કેટિંગ પુશ એન્ડ ડિપ્લોય, છેલ્લે ડિપ્લોય છે એને હેન્ડ ઓવર કરશું. ઓકે, તો આ 8 ફેઝિસ છે, 8 માઇલસ્ટોન છે મેં મારા પ્રોજેક્ટ માટે વેબસાઇટ ડેવલપ માટે ડિફાઇન કરેલા છે. નાવ હવે કેવી રીતે ડિફાઇન કરશું? ફર્સ્ટ વી વિલ ટ્રાન્સફર ધીસ ટુ ધ PERT ચાર્ટ. આ બધા માઇલસ્ટોનને PERT ચાર્ટમાં મૂકશું. ઈચ ફેઝ ઇઝ ટર્ન્ડ ઇનટુ નોડ. દરેક ફેઝને એક નોડ બનાવશું, એક સર્કલ બનાવશું અને એમાં 1 લખીશું. ફેઝને 1 to 8 નંબર પણ મેં આપેલા છે, વિચ ઇઝ ડિસ્પ્લેડ એઝ અ સર્કલ વિથ નંબર ઇન ધેમ. ધીસ વિલ બી અવર પ્રોજેક્ટ માઇલસ્ટોન. આ આપણો પ્રોજેક્ટ માઇલસ્ટોન છે. ઓકે, એટલે 8 ફેઝમાં 8 નોડ મેં બનાવ્યા, 8 સર્કલ કર્યા અને એમાં 1 to 8 નંબર આપ્યા. નેક્સ્ટ વી figure out how long all the tasks to get to our deliverable will takes. The amount of time you estimate should be added to the chart next to each node. દરેક નોડ મેં ઉપર એક નાનું એક નંબર આપવાનો છે ટાસ્કને કમ્પ્લીટ થવા માટે કેટલો ડ્યુરેશન લાગશે. એટલે ઉપર તમે 1 2 3 4 એવું કાંઈ પણ નંબર આપી શકો. રાઈટ, in our example the time estimate is depicted by small green circle, depicted that is represented by green circle. આપણું એક્ઝામ્પલ છેલ્લે હું તમને બતાવું છું એક્ઝામ્પલ કે એમાં એક ગ્રીન સર્કલ આપ્યું છે એ ટાઈમ બતાવે છે. ઇન ધ કોર્નર ઓફ ઈચ નોડ, દરેક નોડના કોર્નર ઉપર એક સર્કલ નાનું આપ્યું છે એની અંદર એ ટાઈમ બતાવે છે. વી યુઝડ વીક્સ એઝ અવર ટાઈમ યુનિટ બટ ઇટ કુડ બી ડિલે ડેઝ ઓર મંથ ડિપેન્ડિંગ ઓન યોર પ્રોજેક્ટ. એ ડે કે મંથમાં પણ તમે રાખી શકો છો પ્રોજેક્ટ તમારો કોમ્પ્લેક્સ ને લોંગ હોય તો. ઓકે, દેન વન્સ ધીસ ઇઝ ડન, આટલી વસ્તુ થઈ ગયા પછી વી લિંક અપ ધ માઇલસ્ટોન યુઝિંગ વેક્ટર. હવે તમારે માઇલસ્ટોનને બધાને લિંક કરવાના છે. Vectors are the lines that have arrows. These arrows represent the flow and sequence of event that will take the project from start to finish. હવે તમારે દરેક માઇલસ્ટોનને કનેક્ટ કરવાના છે કે કયું માઇલસ્ટોન પહેલાં પછી કયું, અથવા તો કયા માઇલસ્ટોન સાથે વર્ક થશે, સેમ ટાઈમે વર્ક થશે. રાઈટ, તો ધેટ આર ધ વેક્ટર્સ that we have to connect with the arrows. More than one arrow can go to more than one node. એક કરતાં વધારે એરો એક નોડમાંથી જાય કારણ કે સાયમલ્ટેનિયસ 3 વર્ક પણ થતું હોય. Right, as in our example the creation of copy and art will go toward the software team building the site but also goes to the content team who will be editing that work. ઓકે, હવે આપણે એક સાથે સાથે જે એક્ઝામ્પલ લીધો છે એ પણ જોતા જઈએ. આ એક્ઝામ્પલ છે. ઓકે, જો પહેલાં મેં માઇલસ્ટોન બધા આપેલા છે, માઇલસ્ટોનના નામ પણ લખેલા છે. રાઈટ, પણ એક નોટ સાથે પછી અહીંયા જે સર્કલ આપ્યા છે એ તમને વીક બતાવે છે, અહીંયા ડ્યુરેશન લખ્યું જ છે, આ ડ્યુરેશન બતાવે છે. રાઈટ, તો આ ડ્યુરેશન આને 1 વીક લાગશે ડિઝાઇન કરતાં. રાઈટ, ડેવલપમેન્ટને માર્કેટિંગને 1 વીક લાગશે. રાઈટ, પછી ક્રિએટ એન્ડ કન્ટેન્ટ આર્ટ, આખું આર્ટને કન્ટેન્ટ ક્રિએટ કરવા માટે 2 વીક લાગશે. પછી બિલ્ડ સાઇટને બિલ્ડ કરવા એટલે અહીંયા કોડિંગ થતું હશે તો 3 વીક લાગશે. રાઈટ, અથવા તો ડિઝાઇનિંગ પણ થતું હશે. પછી ટેસ્ટિંગ માટે 1 વીક લાગશે. પછી જે 6th વન જે છે એ એડિટિંગ જો કરવાનું હોય તો એ પણ એમાં લાગશે. રાઈટ, પછી અહીંયા ડિપ્લોય થશે એ પહેલાં એના માર્કેટિંગ પણ ડેવલપમેન્ટ થવું જોઈએ અને માર્કેટિંગ પુશઅપ પણ થવું જોઈએ.
રાઈટ. તો આ સાયમલ્ટેનિયસ છે, રાઈટ. તો વર્ક સાયમલ્ટેનિયસ પણ થશે અને મારે એ એરોસથી બતાવવાનું છે. હવે જ્યારે મેં સ્ટાર્ટ કર્યું, ડિઝાઇનિંગ સ્ટાર્ટ કર્યું, તો ડિઝાઇનિંગ છે સાયમલ્ટેનિયસલી ડેવલપમેન્ટ માર્કેટિંગને પણ આપવાનું છે અને ડિઝાઇનિંગ કન્ટેન્ટમાં પણ મૂકવાનું છે, રાઈટ. તો એ બે વસ્તુ સાયમલ્ટેનિયસ અને ડિઝાઇનિંગનું કોડિંગ પણ કરવાનું છે. તો આ આખો ફેઝ છે એ ઇન્ટરડિપેન્ડન્સી આ ત્રણ સાથે થઈ અને એટ અ ટાઈમ આ ત્રણેય એક સાયમલ્ટેનિયસ વર્ક થાય છે, રાઈટ. તો ધેટ ઇઝ ફ્લોટ ટાઈમ. આ ફ્લોટ ટાઈમ છે કે ત્રણ સાયમલ્ટેનિયસ એકી સાથે ત્રણ જગ્યાએ વર્કિંગ થશે. ઓકે, તો ધેટ વિલ ગીવ અ ફ્લોટ ટાઈમ. ઓકે, દેન નેક્સ્ટ વન. Okay, more than one arrow can go more than one nodes, as in our example the creation of copy and art will go toward the software team building the site, but also goes to the content team who will editing that work. ઓકે, એડિટિંગ જે વર્ક કરતા હોય એનામાં પણ આ વસ્તુ જાય. કન્ટેન્ટ ક્રિએટમેન્ટ સાઇટમાં પણ જશે અને એડિટિંગ જે કરતા હોય એને પણ આ બે વસ્તુ મોકલવાની છે. ઓકે, સેમ વસ્તુ અહીંયા ડિઝાઇનિંગ જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે એ ડેવલપમેન્ટ માર્કેટિંગ માટે પણ એ જ જશે ડિઝાઇનિંગ, અને એમાં એ ફેઝમાં, અને બિલ્ડિંગ સાઇટમાં પણ જશે અને ક્રિએશનમાં પણ જશે. ઓકે, ધેન એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. યસ, એક આ વસ્તુ આમાં પણ આપણે એ જોવાની રહી ગઈ. ક્રિટિકલ પાથ. ક્રિટિકલ પાથ, લોંગેસ્ટ પાથ, ડ્યુરેશન ઓફ કમ્પ્લીશન ધેટ પાથ. તો એ પાથ કમ્પ્લીટ કરો. આખો પાથ ડિપ્લોય સુધી, તમારા ડિપ્લોય સુધી ક્યાંથી જવાનો, તો કે ડિઝાઇનિંગ પછી ડેવલપ માર્કેટિંગ કરો અને પુશ કરો અને અહીંયા આવો, રાઈટ. તો આ શું થયું, એક વીક 2, 4 અને 5, પાંચમા વીકમાં તમે ડિપ્લોય કરી શકો. એક પાથ આ છે 1, 3, 5 અને 8. તો આ શું થયું, 3 ને 1 4, 5 અને 6 વીક થયા. પહેલામાં 5 વીક થયા. એક આ પાથ છે 1, 2, 3, 5 અને 8. તો આ 3, 6, 7 અને 8, આ 8 આ સૌથી લોંગેસ્ટ પાથ થયો. તો ધેટ ઇઝ ધ ક્રિટિકલ પાથ ફોર અવર પ્રોજેક્ટ. ઓકે, એ આપણો ક્રિટિકલ પાથ થયો. ઓકે, નાઉ એડવાન્ટેજીસ. એસ્ટિમેશન ઓફ કમ્પ્લીશન ટાઈમ ઓફ પ્રોજેક્ટ ઇઝ ગિવન બાય ધ પડ ચાર્ટથી તમને એસ્ટિમેશન આખા પ્રોજેક્ટનું કમ્પ્લીશન કેટલા ટાઈમ ડ્યુરેશનમાં થશે એનું એસ્ટિમેશન મળી જશે. ઇટ સપોર્ટ્સ ધ આઈડેન્ટિફિકેશન ઓફ એક્ટિવિટી વિથ સ્લેક ટાઈમ. ઓકે, આખું સ્લેક ટાઈમ ધેટ મીન્સ ડિલે ટાઈમ છે નથી એક પણ. ઓકે, જો ડિલે ટાઈમ છે તો તમને આઈડેન્ટિફિકેશન તરત જ સ્લેક ટાઈમ ઇઝ ડિલે ટાઈમ. ઓકે, તરત એ તમને સપોર્ટ કરશે કે અહીંયા સ્લેક ટાઈમ છે તો એક્ટિવિટીઝ, આ એક્ટિવિટીમાં સ્લેક ટાઈમ આવે છે તો એને ઓવરકમ કરવા માટે નેક્સ્ટ એક્ટિવિટીમાં તમારે ફાસ્ટ કરવું પડશે. ધ સ્ટાર્ટ એન્ડ ડેટ ઓફ ધ એક્ટિવિટીઝ ઓફ સ્પેસિફિક પ્રોજેક્ટ ઇઝ ડિટરમાઇન્ડ. સ્ટાર્ટ ડેટ ક્યારથી સ્ટાર્ટ કરવાનો ને એન્ડ ક્યાંથી કરવાનો એ બધી ડેટ તમને આપેલી જ છે. ઇટ હેલ્પ્સ પ્રોજેક્ટ મેનેજર ઇન આઈડેન્ટિફાઈંગ ધ ક્રિટિકલ પાથ એક્ટિવિટીઝ ફાઇન્ડ થઈ શકશે અને ઓર્ગેનાઇઝ ડાયાગ્રામ ફોર ધ રિપ્રેઝન્ટેશન ઓફ લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા. બહુ બધા, અહીંયા તો આપણે 8 જ ફેઝ, 8 જ માઇલસ્ટોન હતા. જો તમારે એવા 20 માઇલસ્ટોન હોય તો પણ તમે પડ ચાર્ટથી ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો. ડિસએડવાન્ટેજીસ. કોમ્પ્લેક્સિટી ઓફ પડ ચાર્ટ ઇઝ મોર વિચ લીડ ટુ પ્રોબ્લેમ ઇન ઇમ્પ્લિમેન્ટેશન જ્યારે કરવાનું હોય ત્યારે કોમ્પ્લેક્સિટી ઘણી બધી હોઈ શકે. તો પડ ચાર્ટથી તમારે આઈડેન્ટિફાઈ કરવું ડિફિકલ્ટ થઈ શકે. એસ્ટિમેશન ઓફ એક્ટિવિટી ટાઈમ આર સબ્જેક્ટિવ ઇન પડ વિચ ઇઝ મોર ડિસએડવાન્ટેજીસ. ઓકે, એસ્ટિમેશન છે એ સબ્જેક્ટિવ છે, એટલે તમે તમારા સ્ટાફિંગ જે છે, એમ્પ્લોઈઝ છે જે વર્કઆઉટ કરવાના છે ટાસ્ક ઉપર, એના ઉપર એસ્ટિમેશન છે. પછી ટ્રેની જ બધા હોય તો એસ્ટિમેશન વધી જાય. મેન્ટેનન્સ ઓફ પટ ઇઝ ઓલ્સો એક્સપેન્સિવ એન્ડ કોમ્પ્લેક્સ. મેન્ટેનન્સ છે એ એક્સપેન્સિવ છે. એકચ્યુઅલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ may be different from the PERT beta distribution which causes wrong assumptions. એકચ્યુઅલ ડેટા જો તમારી પાસે ન આવ્યો હોય તો તમને પડ ચાર્ટથી જે એઝમ્પશન કર્યું છે એ રોંગ પડી શકે છે. ઓકે, તો એકચ્યુઅલી જે હોય એ અને પડ ચાર્ટથી જે છે એમાં ડિફરન્સ તો આવવાનો છે, કારણ કે આ એસ્ટિમેશન જ છે. જ્યારે તમે ઓરિજિનલ વર્ક કરો છો એ વસ્તુ, એટલે થિયરી અને પ્રેક્ટિકલમાં જે ડિફરન્સ આવે એ વસ્તુ અહીંયા પડ ચાર્ટથી ડિફરન્સ આવે. ઇન અંડર એસ્ટિમેશન ધ એક્સપેક્ટેડ પ્રોજેક્ટ completion time is there is a chances that other path can become the critical path if their related activities are differs.
ઓકે. એક્સપેક્ટેડ પ્રોજેક્ટ એસ્ટિમેશન જે હોય, તમે જે એસ્ટિમેશન આપ્યું છે એ એસ્ટિમેશન ઓન ટાઈમ હશે તો એવું ચાન્સીસ બને કે તમારો એક ક્રિટિકલ પાથ આવ્યો, જો એમાં ક્યાંય પણ સ્લેક ટાઈમ આવી ગયો તો બીજો પણ ક્રિટિકલ પાથ બની શકે છે, અને આ ક્રિટિકલ પાથ છે તમારી બીજી એની રિલેટેડ એક્ટિવિટીઝને પણ અફેક્ટ કરશે. Okay, so this one is the disadvantages and scheduling PERT chart. One method of scheduling, that is PERT chart. PERT chart is the very important for exam point of view, so prepare it very well and prepare the questions in your book. Okay, so thank you very much and goodbye for the next till the next session.